નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય ધોરણ 6 વિષય હિન્દી ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયામાં ઇતની શક્તિ હમે દેને દાતા એ પ્રાર્થના વિશેની સમજૂતી મેળવી. ત્યારબાદ શબ્દાર્થ વિશેની માહિતી મેળવી. ત્યારબાદ આપણે અભ્યાસ વિશેની માહિતી મેળવી. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 એ જોયેલા. હવે પ્રશ્ન નંબર 5, સંયુક્તાક્ષર. સંયુક્તાક્ષર એટલે કે કોઈ પણ બે મૂળાક્ષરથી બનતો શબ્દ, તેમને સંયુક્તાક્ષર કહેવાય છે. संयुक्ताक्षर से शब्द बनाकर वाक्य में प्रयोग कीजिए. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. ક પ્લસ ક એટલે કે ક, એના પરથી શબ્દ બને છે ધક્કા, મુક્કા. એવો શબ્દ બની શકે અને તેના પરથી આપણને ધક્કા શબ્દ પરથી આપણને વાક્ય બનાવેલું છે, ઉસને મુझे ધક્કા મારા. હવે ત્યાર પછીના આપણને અહીંયા મૂળાક્ષરો આપેલા છે. ચ પ્લસ છ તો ચ, એના પરથી શબ્દ બનશે બચ્ચા, કચ્ચા. તો કચ્ચા શબ્દ છે તેના પરથી આપણે વાક્ય બનાવશું. यह आम कच्चा है એટલે કે કેરી કાચી છે. વિદ્યાર્થી મિત્રો, એ તમારે અહીં વાક્ય લખવાનું છે. ત્યાર પછી ત પ્લસ ત એટલે ત, તેના પરથી શબ્દ બનશે કુત્તા અને આપણે વાક્ય બનાવી કુત્તા વફાદાર જાનવર હે, એવું વાક્ય બની શકે. તે તમારે અહીં લખવાનું છે. શબ્દ પણ લખવાનો છે અને વાક્ય પણ લખવાનું છે. ન પ્લસ ન એટલે ન, અન એવો શબ્દ બને અને તેના પરથી આપણે વાક્ય બનાવીએ તો અન ખેત મેં પેદા હોતા હે, એવું વાક્ય બને. દ પ્લસ ધ ધ, અહીં બે મૂળાક્ષરથી શબ્દ બને છે ધ અને એના પછી આપણે વાક્ય બનાવીએ, શબ્દ બનીએ તો બુધ. બુધ એવો શબ્દ બને અને યહ ભગવાન બુદ્ધ કી મૂર્તિ હે, એ તમારે અહીં લખવાનું છે. અહીંયા બુધવાળું, અહીંયા તમારે અન ખેત મેં પેદા હોતા હે, એ અહીંયા લખવાનું છે. ત્યાર પછી આવે છે દ પ્લસ વ એટલે બે મૂળાક્ષરો દ અને વ, એ બે મૂળાક્ષરથી એક શબ્દ બને છે દવ. અને એના ઉપરથી શબ્દ બનશે વિદ્વાન અને વાક્ય તમારે બનાવવું હોય તો યહ વિદ્વાન પુરુષ હે, એવું વાક્ય બને. એ તમારે અહીં લખવાનું છે. હવે સ પ્લસ સ્વ, એ બંને મૂળાક્ષરથી એક મૂળાક્ષર બને છે સ્વ અને તેના પરથી શબ્દ બનશે વિશ્વ. તો વાક્ય બનાવીએ તો વિશ્વ મેં શાંતિ હોની ચાહીએ, એ તમારે અહીં લખવાનું છે. વિશ્વ શબ્દ અને વાક્ય. સાતમું છે હ પ્લસ ય, તો એના પરથી એક શબ્દ બને છે ય અને તમારે શબ્દ બનાવવો હોય તો અસહ્ય એવો શબ્દ બને છે અને એના પરથી આપણે વાક્ય બનાવીએ તો આ જ અસહ્ય ગરમી છે. અસહ્ય એટલે કે વધારે. દ પ્લસ મ, તો એમાંથી વાક્ય બને છે
મ એવો એક મૂળાક્ષર બને છે અને એના શબ્દ બને છે પદ્મ. પદ્મ એટલે કે એમાંથી વાક્ય બનાવી તે ઉસકે ચરણ પદ્મ જૈસે હે એવું વાક્ય બને તે તમારે અહીં લખવાનું છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળ જોઈએ તો આપણને એવું કીધું છે कि इस काव्य को टेप रिकॉर्ड के माध्यम से अपनी कक्षा में सुनाइए. અહીં તમને એમ કીધું છે કે इस काव्य को टेप रिकॉर्ड के माध्यम से अपनी कक्षा में सुनाइए. તો એ વાક્ય છે, એક કાવ્ય છે જે પ્રાર્થના આપણને આપેલી છે, તો એ આપણે ટેપ દ્વારા એ પ્રાર્થના આપણે સાંભળવાની જ છે. જે આપણે પ્રાર્થના ગાઈએ છીએ ત્યારે સાંભળીએ છીએ. ત્યાર પછી સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 આવે છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. અહીંયા પ્રશ્ન આપેલા છે તેમના જવાબ તમારે લખવાના છે. અમે કૈસે રાસ્તે પર ચલના ચાહીએ અને ક્યો? તો कैसे रास्ते पर चलना चाहिए बोलिए जी विद्यार्थी मित्रों? हमें नेकी अच्छाई के रास्ते पर चलना चाहिए क्योंकि इससे जीवन में सुख और शांति मिल सकती है. बीजो છે आने वाला कल कैसा होगा? तो एनो उत्तर थशे आने वाला कल बीते हुए कल से अच्छा होगा. तीजो प्रश्न है, हम ईश्वर से कैसी जिंदगी की कामना करते हैं? तो हमें ईश्वर से कामना करते हैं कि वह हमें जितनी भी जिंदगी दे वह भली हो. इस प्रश्न का उत्तर है. चौथा प्रश्न है, हमारे मन में कैसी भावना नहीं होनी चाहिए? तो एमनो उत्तर थशे हमारे मन में किसी से बदला लेने की भावना नहीं होनी चाहिए. पांचवा है, हमें किसके बारे में सोचना चाहिए? तो एमनो उत्तर थशे हमें यह नहीं सोचना चाहिए कि हमें दूसरों से क्या मिला है, बल्कि हमें सोचना चाहिए कि हमने दूसरों के लिए क्या किया है. छठो प्रश्न है, हमारा मन पावन कैसे बनेगा? तो एमनो उत्तर थशे हमारा मन करुणा के जल से पावन बनेगा. सातवां है, कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है, क्यों? तो इस कविता में करुणा का जल बहाने की प्रार्थना की गई है क्योंकि उससे हम सबका मन पवित्र बनेगा. आठवां है, किसकी रचना का अंत नहीं होना चाहिए? तो ईश्वर की बनाई हुई रचना का अंत नहीं होना चाहिए. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે પ્રશ્ન 2, ઉદાહરણ के अनुसार समान तुक वाले शब्द लिखिए. એટલે કે તુક વાલે આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે કે લડાઈ. લડાઈ તો ઉતરાઈ, કમાઈ, બુનાઈ, ધુલાઈ, પઢાઈ, સિલાઈ એટલે સમાન તુક વાલે. આપણે બોલીએ તો છેલ્લે છેલ્લે ઈ એ સમાન આવે છે ને, તો તેવા શબ્દ આપણે લખવાના છે. બીજું છે લતાઈ. પેલું લતાઈ, તો અહીં તમને લતાઈ આપેલું છે. આ લતાઈ શબ્દ છે પેલો, તો એમાંથી આપણે શબ્દ બનાવવા હોય એના જેવા સમાન બીજા તો કથાઈ, પ્રથાઈ, વ્યથાઈ એવા શબ્દ બને તે તમારે અહીં લખવાના છે. ત્યાર પછી છે સુંદરતા. બીજો શબ્દ છે સુંદરતા, એ અહીંયા રહ્યો સુંદરતા. તો તમારી સુંદરતા ઉપર
છેલ્લે તા આવે તેવા શબ્દ માનવતા, સફળતા, શ્રેષ્ઠતા એવા શબ્દ છે તે તમારે અહીં લખવાના છે. ત્યાર પછી વાલીન, વાલીન તો એના સમાન માલિન, તેલીન, દર્જીન તેવા શબ્દ થશે. લિખાવટ એટલે કે બનાવટ, સજાવટ, રૂકાવટ, છેલ્લે વટ 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 આવે તેવા શબ્દો લખવાના. સુનકર તો સુનકર ઉપરથી પડકર, કહકર, લીખકર એવા શબ્દ થશે. ચીડિયા, ચીડિયા એટલે કે ગુડિયા, ગુઢિયા, ચુડિયા એવા શબ્દ થશે તે તમારે અહીં લખવાના છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક આપણને ચિત્ર આપેલું છે कि नीचे दिए गए चित्र को देखकर चित्र का वर्णन अपने शब्दों में कीजिए. આપણે અહીંયા એક ચિત્ર આપેલું છે તે ચિત્ર જોઈને તમારે તેનું વર્ણન કરતા 5 થી 7 વાક્ય લખવાના છે. તો આપણે ચિત્રનું વર્ણન કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડવી જોઈએ. આ ચિત્ર જોતા એમ લાગે છે કે કઈ આ ચિત્ર છે એ સમુદ્ર કે તટ કા દ્રશ્ય હોય એવું આપણને લાગે છે. આ સમુદ્ર છે અને એનો કિનારો હોય એવું આપણને લાગે છે. પછી બીજું વાક્ય આપણે જોઈએ તો સમુદ્ર મેં એક નાવ હે, એક નાવ દેખાય છે ને તમને સમુદ્રમાં, નાવ છે. પછી जिसके पाल पर वजह फरक रहे है તો નાવ આપણને અહીંયા દેખાય છે, આ નાવ છે. પછી जिसके पाल पर ધજા ફરક રહીએ તો કે અહીંયા આ છે ધજા ફરકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો દો વ્યક્તિ નાવ નૌકા વિહાર કર રહે હે તો દો વ્યક્તિ અહીં દેખાય છે આપણને કે આ દો વ્યક્તિ છે એ નૌકા વિહાર કર રહે હે. પછી જોઈએ તો એક લડકા તૈર રહા હે એમાં તરે છે એક છોકરો તો કે આ છે એ છોકરો તરે છે. ત્યાર પછી જોઈએ એક લડકા ગેંદ સે ખેલ રહા હે. હવે અહીંયા ખેલે છે એક છોકરો તો કે અહીંયા રહ્યો એ ખેલે છે. ત્યાર પછી उसके पास एक महिला खड़ी है તો એક સ્ત્રી મહિલા ખડી હે તો આપણે જોઈએ તો અહીંયા મહિલા છે એ એક ઊભી છે. ત્યાર પછી જોઈએ તો તટ પર એક લડકા પતંગ ઉડા રહા હે તો અહીંયા એક છોકરો છે તે પતંગ ઉડાડે છે. જે આ છોકરો છે એ પતંગ ઉડાડે છે. ત્યાર પછી જોઈએ એક લડકી હાથ મેં થેલી લીએ ઘૂમ રહી હે. એક છોકરી છે હાથમાં થેલી લઈ અને જાય છે, ઘૂમે છે એટલે કે ફરે છે. તો એ જોઈએ તો એ છોકરી થેલી લઈને જાય છે તે આ છે. પછી दो लड़के रेत से घरोदे बना रहे हैं तो दो लड़के ये रेती से घर बना रहे हैं તો એ અહીંયા રહ્યા આ રેતીનો ઢગલો બનાવે છે. ત્યાર પછી એક ગુબારેવાલા ખડા હે તો આપણે જોઈએ તો ફુગાવાળો, ગુબારાવાળો એટલે કે ફુગાવાળો એ ઊભો છે. અને ત્યાર પછી એક લડકી મુંહ સે ફૂંક કર ગુબારે મેં હવા ભર રહી હે તો એ લડકી છે એ હવા ભરી રહી છે
गुब्बारे में। પછી જોઈએ ચિત્રમાં બીજું તો आइसक्रीम वाला गाड़ी लेकर खड़ा है। तो અહીંયા आइसक्रीम वाળો છે એ ગાડી લઈને ઊભો છે। આ आइसक्रीम वाળો तो आइसक्रीम वाले के पास एक महिला उससे आइसक्रीम खरीद रही है। तो एक महिला છે તે आइसक्रीम खरीदे છે। એ આ महिला ત્યાર પછી જોઈએ पास में उसका बच्चा खड़ा है। ये महिला का बच्चा इस महिला के पास खड़ा है। तो અહીંયા બાળક ઊભું છે। ત્યાર પછી જોઈએ पास में नारियल के 2 वृक्ष दिख रहे हैं। अपने बाजूમાં नारियलના વૃક્ષ છે એ દેખાય છે। એ અહીંયા નારિયેલના વૃક્ષ નારિયેળી છે। તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રનું વર્ણન કરતા આપણને ઘણા બધા વાક્ય મળી ગયા। હવે ત્યાર પછી જોઈએ તો નિમ્નલિખિત પરિच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। આ ફકરો આપેલો છે એનું ગુજરાતીમાં તમારે અનુવાદ કરવાનું છે। અહીંયા હિન્દીમાં આપેલો છે એક ફકરો, એનું ગુજરાતી તમારે કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીમાં અનુવાદ એક એક વાક્ય વાંચતા જજો અને કરતા જજો। એક બે વાક્ય હું તમને અહીં સંભળાવું છું। જેવા કે એક ચીડિયા पेड़ पर रहती थी। तो एक चकली वृक्ष पर रहती હતી। એનું ગુજરાતી એવું થશે उसका घोंसला पेड़ पर था। તેનો માળો વૃક્ષ પર હતો। घोंसले में उनके 3 बच्चे थे। माड़ाમાં તેના 3 बच्चा હતા। वह अपने बच्चों के साथ रहती थी। તે પોતાના બચ્ચા સાથે રહેતી હતી। एक दिन एक शिकारी वहाँ आया। एक दिवस एक शिकारी ત્યાં આવ્યો। वह चिड़िया को मारना चाहता था। તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો। चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा कर बैठने को कहा। ચકલી છે એમના બચ્ચાને કહે છે કે માળામાં માથું નીચું કરીને બેસવાનું એને કહ્યું। वह खुद वहाँ से उड़ गई। અને પોતે છે ત્યાંથી ઉડી ગઈ। और पत्तों में छिपकर बैठ गई। અને પાંદડામાં છુપાઈ ગઈ। शिकारी चिड़िया को न देखकर वहाँ से चला गया। અને ચકલીને ન જોઈ તેથી શિકારી ત્યાંથી ચાલ્યો ગયો। હવે ત્યાર પછી આવે છે કાવ્ય પંક્તિઓ का भावार्थ लिखिए। અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે 2। તો તેનો ભાવાર્થ લખવાનો છે। तो बेर होना किसी का किसी से भावना मन में बदले की होना એવી એક પંક્તિ આપેલી છે। તો એનો ભાવાર્થ થાય हमें से किसी से दुश्मनी न हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो। बीजी पंक्ति आपेली छे अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। हे ईश्वर तू अपनी करुणा का जल बहाकर हम सबके मन का हर कोना पवित्र कर दे। तो विद्यार्थी मित्रों આપણું આ કાવ્ય છે એક પ્રાર્થના છે તે અહીં પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ કાવ્ય છે તે મોઢે કરવાનું છે। અસ્તુ।